હકીકત એને બી પહેર્યું એટલે મતલબ જીવ તો બધાનો વાલું હે પડે. હેલો મિત્રો, નવા વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. બધા મિત્રોની જય માતાજી. તો જો મિત્રો, અત્યારે કાલે તો જે ભાઠોડો હુઝું કરવા જતો ને આજે અમે અત્યારે ખવાઈ ગયું ને હવે જવાનું હે ઓઈ ભેડોના પલટમાં નેદવા. તો આજે હું એકલી જ હું, કેમ કે જયપાલના પપ્પાને આજે હાળમાં દવા છોટવાની હે તો એ લેવા જઈ દવા. તો હમણાં નીકળ્યા હું તો કવતા પડી રહ્યા હોય. આજે તો પેલા એની બેસ્યું કેમેરો સહી થી આવતો. હા એમ હિખાડતા મને યાદ છે કેટલા વર્ષો વિડીયો ઓમ બનાવો તે ઓમ ફરી જાય કેમેરો આમ સહી આવવાનો દેખાવું જોઈએ કે વાસ્તવિક હા ભાઈ વ્લોગ બનાવી. ઘણું સારું કર્યું મારા પછી. ऐसे जीते रहो और खुश रहो हमेशा, तो हमारी दुआ है तुमको. પેલા ની ગુસ્સી વાત તમારે ચાબી દે દો યાર, મોડું થાય છે મારે. મોડું એ થાય હું એકલી હું આવ્યો હમણાં. ઓય પેલા ખાડામાં રાગરીને લઈને જજો ગાડી હો. તો હવે મને કાલે અહીંથી ના આવ્યું તો ટેન્શન નહીં. ઇઝી વિડીયો બનાવવાનો એ તો કોતાની કહેજો પર આટલા ગાવા છે તો ગાડી લઈને સમજું હું અમે નેદવા જઈ. પેલા પપ્પા દવા લેવા જાય એટલામાં જે મારા ઘરનો પરિવાર હજી બે બાચી રહી, જે મારા દેરો ને મારા હાહુમાં. તો મારા હાહુમાં હે તો જેની ઢીંગલીને હાસવી ને મારા દેરોણી એ આવી પર થોડું ખાવા બાવા ખાઈને પછી આવી. એટલા હું નેદું જે નેદાય. તો જો આપ જાણી ભેડોમાં ખેલું હતું ને તાણે એમ થતું ને કે ચાણીને દઈ રહ્યા હે ને જેટલું કાઠું પડે એમ પર પૂરું વાડું કમ્પ્લીટ હોજું થઈ ગયું ને એમાં ખબર નથી પડતી કે ભેડ આવી કે આ તો કપા હે તો અસલીમાં ભેડ આવી. તો જો અમે જઈએ અહીં અમે દવા છોટવા. તો આજે પેલા પપ્પા દવા જઈને લઈ આવ્યા, પંપ બી તૈયાર કરી દીધો ને માં ને ઢીંગુડી ને આ બેઠો અહીં ઘેર. અમે જઈએ તો રમલા ફેન ઘેર હુલી લેવું. ચાવી કાઢી ગાડીમાં ચાવી જો મેલી. અરે તો મળી જા ને. જુઓ મિત્રો, અમે જે કાલે જે કોમ કરતો એ કોમ અધૂરું રવા દીધું. જેમ કે જે ખેતીનું કોમ હતું એ 2 દાડા વરાત રહ્યું તો અમે પાછું આજુ કરવાનું. જેમ કે જે માથા પર મજબૂરી હોય ને એને સબ કોમ નિપટવું પડે સમય પર. એટલા બદલે તો અમે હાલમાં આવી જો અહીં દવા લીની તો એ દવા શું કરવાની હે. જેમ કે જે આ ચાયડામાં વાવ્યું તો એ હોમુંથી જ જોઈએ. તો આટલે થોડુંક વધારે હોમું હોય ને પેલપા કમ્પ્લીટ હાળ હે એના બદલે તો આખું ચાયડું બગડે એને કરતે આટલા હોમાને બદલે દવા મારવાની હે. તો અમે આવ્યો હે દવા છોટો. શું થાય તો આ જુઓ જે પહેલાં પપ્પાએ પંપ લઈ લીધું હોય. હું અમે એક મણ પોણી લાવું. આપણે ઓર્ડર રહ્યું હે પોણી લાવીને આલવાનું. તો હું જો આ મણ લઈને પોણી લેવા. જેમ કે આજે આખો દિવસ તો કોમથી 1-2 ઘંટાનું કોમ હે એટલી વાર થોડી વાર એની પોણીની હેલ્પ કરીએ. જેમ કે દવા છોટવાની તો હેલ્પ નહીં કરી શકીએ પર જોઈએ અહીંયા એકાદી પંપ જઈ છોટવા લાગ્યું તો એટલી એમની મદદ મળે. પર હાલાકી એટલું બધું આપણે નથી કરાવતો એટલી. મિત્રો દવા સંટાઈ અમે જઈએ અહીં અમે ઘેર. તો હું થોડી છત્રી ઓઢીને બેઠી હતી પર આ તો પાછું છત્રી ઓઢીને બેઠો ને તો એ કાઠું હે કે આજકાલની બાયડીઓ તો હુંવાળીથી જી તે સિયા દવા છોટીને બાયડીઓ છત્રી ઓઢીને બેહી રહી એમ થાય. એટલા બદલે તો અમે છત્રી તો બંધ કરી દઉં ની મોણની પંપની આ બધું હાઈ લો. હું હાઈ લો હેઠો તમે થાય જાઓ. તો જો મિત્રો એક આ જેવી વાત થાય. જેમ કે થોડુંક આવવું પડે કોમ કરીને થાકી જઈએ ને એટલે જયપાલના પપ્પા દવા છોડતા નહીં તો એમની તો પૂરો વિશ્વાસ હતો કે હું તો છોટી દઉં વણા જોગરા પર મને તો કશું નહીં થાય. એમ પર મને હે ને એકદમ ભય રહે. એટલા બદલે તો જેમ કે અમારું ભરોસો મારી જિંદગી હે એનો પર એટલા બદલે મેં મારું જાતનું કોટિયું કાઢી ને એણોને પહેરાવી દીધું. તાણીઓની દવા છોટી હકીકત એણે બી પહેર્યું એટલે મતલબ જીવ તો બધાનો વાલો હે પર એમ કે એક સેવા હે આપણે જેટલું આપણો પર વિશ્વાસ મોની જેટલું બધું જીવ હે એવું બધું એમ પણ એક કોમ કો આપેલું મશરૂમ કરી આવો.
આપણે તો આવો કૂટાય. હા જુઓ આ મશરૂમ કરે આ વિડીયોમાં આપણે એક વિડીયો એમ જોઈએ શું કરીએ અમે બસ લે હેડો ઘેર જઈએ સારું હેડો જયપાલના પપ્પા થાચી જાય એટલે થોડું મોઢું પર એમથી જ જીવે. મિત્રો અમે જે દવા છોટવા ગયો હતો દવા છોટીને ઘેર આવી ગયો ને અત્યારે હું ઊભી હું જે મારા ગોર પહોણ જ ઊભી હું પર ગોર પહોણ હું જોઉં હું પર તમને બતાવું જેમ કે હું જોઉં હું કંકોડો કે જે કંકોડો રોગ આવ્યો હોય કે પછી હું જેમ કે રોગ આવ્યો હોય તો આપણે તો ગોમડામાં હતું ગાયનું દૂધ છોટી હેલી છોટી એમ થકી ગમે તે મસી એવું બધું પડે તો મટી જાય એટલા બદલે તો જુઓ કંકોડો બેહવાની તૈયારીથી જ તો અમે હું ધાબે જેમ કે અમે આજે જોતો પીઠી હું મોડુંથી જ તો આજે હું હપ્પું છું નવે ઘેરથી જ તો આપણે નવે ઘેર જઈએ જેમ કે નવે ઘેર જઈને કમાડું ગળીએ ટાઈમ બી અત્યારે દના થમમાં આવ્યો હોય એટલા બદલે તો જો શું મહાન વાતાવરણ બધું લીલું લીલું દેખાય. કરો બેટા ભાઈ પહેલા હોય નહીં તો જો આ જયપાલ તો મારા પહેલું હોય નહીં આવ્યો કમાડ ચમ નહીં ઉઘડ્યું હતું કમાડ. ઓહો આજે જીવડો સારું ઘઉં કે મકાઈ કશું નાખ્યું તો પર હાથ લાવો ને બેટા નાશ દો હવે વહેલો આવી રીતે આપણે નાખવા જઈએ તો ઉડી જઈએ ઘઉં લેતા આવજો તાર પપ્પાને કે જે આહી એ અહીં બાઈને ઠેલીમાં કોથળામાં હિજા લાવજે. તો જો અમે નવે ઘેર હોય તૈયાર કર્યું છે ખૂટું રૂપ્યું તો કાલે ખૂટું રોપતો તો ખૂટું રોપતે જે જયપાલ નાણાને કાકો હતા એક એ હું આવ્યા તો એ શું કહેતા ખબર કે ઓણોને ધાબું કર્યું ને તો એ હજી જીવની સંતોષથી પડ્યું તો છેલ્લે ખૂટા રોપવા પડ્યા તમારે તો અમે હે કે ખૂટું એટલા બદલે નહોતો રોપ્યો જેમ કે ગોર તો આટલું મોટું કર્યું વાત હાસી જીવની સંતોષ બી પડ્યો હે બધી વાત હાસી પર જે ખૂટું રોપવાનું કારણ હે એ કોણ બતાવે ખબર હે જયપાલના પપ્પા જેમ કે એક વાત તો તમારે કહેવી પડે ને નહીં આયા આપણે આ ગોર કર્યું તો એ તમે ખૂટું હું કરો પોણસીઓ તો હજી નહીં જપ પડ્યો એમ કહેતા ને જયપાલના કાકો આવ્યા હતા તો આ ખૂટું હું કરો પીએ હું કામ લાગે હા હમણાં મોય રંધાય નહીં હા બરાબર કોક પરુનું આવે તો હચીને નેસે જવું પડે ચા મેળવા બરોબર ચા બદલે હમણાં બરોબર ચા હોય ચા બનાવવા એ ચોક ના આવા ગમે તે કોઈ એમરજન્સી ગમે જેવું કામ હોય તો આપણા ગામડામાં તો અમે જો હગું કતો રાત વાહો તો લગભગ થઈ રહેતું પણ ચોક ઉતાવળ ગમે તે સારું એનું હોય ને મનખા ભેગો થઈ તો 4 મનખા ઉપર નહીં નાખીને 4 મનખા નેસે આપણે હે કે ઉપર હે કે ઉનાળામાં વિડીયો બનાવ્યો તો ઉનાળામાં કેવું દેખાતું અમે સુમાહામાં જઈને બતાવીએ હેડા કેવું દેખાતું તો જો મિત્રો આજે અમે જો તો પીઠી જીની આવ્યો પર અમની આવતે એટલું સુકૂન મળ્યું હોય કે આજે વિડીયોમાં એટલો ખુશી થકી વ્લોગ બનાવવાનું કારણ કે અમને જેટલા બધા ભેગા છો એટલા બધા એમ કીધું કે તમારો વિડીયો જોઈને તો અમારે તો ઘરનું ગમે તે કોમ કરવાનું હોય કોઈક લડાઈ છેલી હોય ગમે તે હોય હાહુ હોય ને તો એ આપણે લડાઈ નહીં કરવાની થાય એવી તમે વાયતો કરો ને એવું તમારો વિડીયો હોય એટલે તમે વિડીયો બનાવવાનું બંધ કરો છો ભલે તમે ગોણો પર એટલું ધ્યાન આલોથી પણ તમે વ્લોગ બનાવજો એમ અમને કીની કાઢ્યા એટલા બદલે અમે ઘેરાઈને કપડાની બદલે ખુયાની ડાયરેક્ટ પાછો વ્લોગ બનાવવા આવી જાય જેમ કે આજનો વ્લોગ નાખીએ એમ કે તો જો મિત્રો જેવી રીતે જેને ગમે એની ગમે નહીં ગમે નથી ગમતું પણ જેટલી અમને આજે આવતે 2-3 ઠેકડે અમે ચા પીધી તો જેટલા ઘેરે બેઠો ને એટલા ઘેરે અમને ખુશીની વાત મળી એટલા બદલે મને આજે ખુશી છે કે હું જે કામ કરું એ સારું કરું ને ભલા બદલે થાય તો મારી કોક તો બુદ્ધિ કોકના ઉપયોગ આવે છે એમ કરીને વિડીયો બનાવીએ ને બરાબર હું શું કડાકા છાવે તો કઈ ફાઈટી હોય એમ કે હાટી જાય એવી તો કડાકા થઈ હું તો પછી વરસ એવું તો જો અમે આજે છત પર ચડી ગયો અહીંયા બરા તો છત પર ચડવાનું કાઠું છે જેમ કે ઓયરીની વિડીયો બનાવવાનું તો આ નજારો છે આપણે સુમાહાનો જુઓ
પૂરું લીલું સમ દેખાય. તો સુમાહો મળીને હિયાળા લગનનું અમે આવું જ વાતાવરણ રહે. જો કાલે મી હોય બધી સફાઈ કરી નાખી, જેમ કે ગોર પહોણ આપણે હોય વગડાનો હોય ને બરખડીને લીધે જાનવર બી આવી જાય જેતે ગેહડો એટલા બદલે. તો વહીને શું જુઓ ને તો બીક લાગે. જો બોલો હાડો, હું બોલું સ્ટાર્ટ જે ભાઈ, રોલ કેમેરા એક્શન. તો પેલું આવું પડે, જેમ કે આ હોય મારી ટેવ છે રોવું વધારે, જેટલું આવું એટલું રોવું હોય બી. જે હું પીઠી જીતી હું લેવા જીતી, ચમકે હું લેવા જીતી હું કોમ કરું એ બધું બતાવવાનું મારું કોમ હે, એટલા બદલે બતાવું. તો મને બધો હાઈ કે સોમબેન તો આજે હું કોમ કરી, આજે આજુ કોમ કરી, વિડીયામાં જોઈ લઈએ. એટલા પછી ખુશી થકી ગમે તે દુઃખ સુખની વાત આવે તો બધાનો ફોન આવે ને, સુખ ખુશીની વાત આવે તો બી પાછો 2-4 દઈને ફોન આવે, એટલે ફોન કરી એટલે બધો આ. તો લેહડો આપણે હું લેવા જતો સીધા રસ્તા પર આવી જઈએ કે હું જીતી ઘરનું સોમન લેવા, જેમ કે મારા ઘરનો પરિવાર હે ને, જે મારો જ પરિવાર, જેમ કે મારે છે ઘેર, એટલે મતલબ અમે હોય આવીએ બરાબર. તો અહીં હુઈ રહેવા આવીએ, તો ખાવા પીવાનું બધું ભેગું છે ને, તાનનું જ બધું મારા હાથ હેડાડેલું હગોર. ખેતીમાં જવું તો બી મારે, અને ઘેર કરવું તો બી મારે. તો ગન્નો બધો બતાવેલું કામ કરતો હતો. અમે બધાની એમ ટેન્શન આવી ગયું કે હું ગમે સોમન લેવા છું, એટલે મારા હાવનાને કહું તમે સોમન લઈ આવજો, એટલે જો કે તમે સોમન લઈ આવો છો નહીં, તમને ગમ પડે એટલા બદલે. તો અમે જો તો ઘરનું કિરિયાણું બધું સોમન લેવા, તો આજે બધું સોમન લાયા, એટલે ગંદોને બી બધું સારું લાગ્યું. તો તમે પર તો કોઈક મા બાપ તમારા પર વિશ્વાસ મેળતો હોય, તો કોઈક ભાઈ હોય ને બધું ઘર સંભાળતા હોય, તો એવી જ રીતે તમે પર તમારું ઘર સંભાળજો ને તમારા મા બાપને જીવની સંતોષ આલજો કે મારું સિયોન મારા બાયડી પર 1 રૂપિયો સોનું નહીં રાખી અને મારું ઘર સારું હેડાડી. એવી રીતે તો મારા હાહુ માઈ બી મને આટલા વર્ષથી ઘર મને આલેલું હતું, તો મેં એમનું ઘર તારવીને એમની આલ દીધું ને આવી જા તમારા બધાને સપોર્ટ થકી છત પર. તો આપણે જઈ પાલો હું લાવ્યો હોય હે અહીંયા જઈ પડી છે બેટા, બીજું કામ નહીં કરવાનું, વણપાનું રહે. આ પછી વિડીયો જોઈ લઈ તને નહીં બેટા, હવે વન ઠકડે મેલ દે ખાલી, એ તો થોડા લા મને આવતી થોડા બસ એ તો આવી જાય હવરમાં આવે. તો આ પાર્યોને બદલે ઘઉં નાખી દીધા ને આજનો વિડીયો આટલો હતો. અમે કાલે છોટવાની ભેડોમાં દવા, તો કાલે ટાઈમ મળે તો વલગ બનાવ્યું, નહીં મળે તો પમદાડે વલગ બનાવ્યું. તો જો મિત્રો મારો વલગ સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો ને સબસ્ક્રાઈબર કરવાનું નહીં ભૂલતા. જય માતાજી.